આપણે ત્યાં એક યુક્તિ પ્રચલિત છે કે યોગ ભગાવે રોગ, પણ આ ઉક્તિ છે એ ત્યારે સાર્થક બને જ્યારે આપણે યોગા કરતી પહેલાં અને યોગા કરતી દરમિયાન અમુક પ્રકારના પ્રિકોશન લઈએ અથવા તો કાળજી લઈએ. તો યોગા કરતાં પહેલાં કઈ કઈ કાળજી લેવી જોઈએ? જો એની વાત કરવામાં આવે તો યોગા કરતાં પહેલાં શરીરને વોર્મઅપ કરવું અને હીટ કરવી જોઈએ. આ માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. હવે યોગા છે એ સવારે અને સાંજે દિવસ દરમિયાન કોઈ પણ સમયે થઈ શકે છે, પણ જો સવારે કરવામાં આવે તો તેને ઉત્તમ માનવામાં આવે છે. અને યોગા છે એ દિવસ દરમિયાન જો કરવામાં આવે તો જમ્યા પછી 3 થી 4 કલાક પછી યોગા કરી શકાય છે. હવે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો એની વાત કરવામાં આવે તો યોગા કરતી વખતે ઢીલા વસ્ત્રો અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. મુલાયમ વસ્ત્રો પણ હોવા જોઈએ. ખુલ્લી જગ્યામાં યોગા કરવા જોઈએ. યોગા કરતી વખતે બહુ હળબડી મચાવવી જોઈએ નહીં અથવા તો ઝાટકા સાથે યોગા કરવા જોઈએ નહીં. શરીરને આરામદાયક અને એક સ્ટેપ વાઇઝ લેવાય તે રીતે યોગા કરવા જોઈએ. અને યોગા કર્યા પછી એટલે કે યોગા સમાપ્ત થઈ જાય ત્યારબાદ જો ધ્યાન રાખવાની બાબતો જણાવું તો યોગા થઈ જાય પછી આપણે લોકોએ પાણી પીવું જોઈએ નહીં. યોગા કર્યાના 1 કલાક પછી સ્નાન કરવા જવું જોઈએ. આમ યોગા કરતી વખતે છે ને ઓર્નામેન્ટ્સ છે, કોઈ પણ પ્રકારની ઘડિયાળ છે, વીંટી છે એ પહેરી હોય તો એ કાઢી નાખવી જોઈએ. આમ યોગ છે અને એ ઘણા બધા રોગોને દૂર પણ કરે છે, પણ એના માટે નાની નાની કાળજી પણ લેવી જરૂરી છે. જો કોઈ ટ્રેનર અને પ્રોફેશનલ પાસેથી શીખવામાં આવે તો ઘણા ફાયદાકારક થઈ શકે છે.